તરફથી 21 રૂપિયા ભેટાવે છે ભાઈ ભાઈ પાયા નગર ને બોલો હૌસલો ઉડી જાતે રેલો પ્રાણે તારા મનને મન મારે છે જીવન દોરે પાપ છે રેલો બીજા અમારા રમણભાઈ તરફથી 21 રૂપિયા ભેટાવે છે બીજા 21 રૂપિયા ભેટાવે છે અમારા આવજી કાકા તરફથી 51 રૂપિયા ભેટાવે છે જય હો બીજા 21 રૂપિયા ભેટાવે છે રણછોડભાઈ તરફથી બીજા 51 રૂપિયા ભેટાવે છે એમને મારા અલગ મને બીજા વધારે કરીને 11 રૂપિયા ભેટાવે છે બીજા 21 રૂપિયા ભેટાવે છે બીજા 51 રૂપિયા ભેટાવે છે બીજા વધારે કરીને 21 રૂપિયા ભેટાવે છે બીજા 21 રૂપિયા ભેટાવે છે એમને મારા અલગ મને ગણવા છે બીજા 51 રૂપિયા ભેટાવે છે બીજા 21 રૂપિયા ભેટાવે છે બીજા 21 રૂપિયા ભેટાવે છે એમને મારા અલગ મને ગણવા છે બીજા 21 રૂપિયા ભેટાવે છે બીજા વધારે કરીને 11 રૂપિયા ભેટાવે છે બીજા 21 રૂપિયા ભેટાવે છે हमारा लालजी भाई तरफ से 51 रुपये भेटावे છે એમને મારા અલગ કરી ગણવા અહીંયા અમારા ગણપતભાઈ તરફથી 101 રૂપિયા ભેટાવે છે એમને મારા અલગ કરી ગણવા છે જળા સભાવાલો જોયે છે જીવનો પાલો પાજે બીજા 51 રૂપિયા ભેટાવે છે એમને મારા અલગ ધ્યાન કરવા પડ્યા બીજા 51 રૂપિયા ભેટાવે છે જગલા સભાવાલો રે જોયે છે જીવનો પાલો પાજે ચાલ છે માયા
વિજય 21 રૂપિયા કટાક્ષ છે એમને મારો લગ્ન પ્રમાણ છે ઘરે રે દેવો તારે સાગો વરાવ દે ઘરે રે દેવો તારે સાગો વરાવ દે માતા પિતા સુંદરે આવા માતા પિતા સુંદરે આવા પછી રે તિલર ચાર દિન આગળ તુલા તોલ લાગે પછી રે તિલર વૈરાગિયા વાત સાથે ભજન કરો વાવતે વૈરાગિયા વાત સાથે ભજન કરો એ ભાવ માટે જીવનની મારી પર સાહેબ છે ને આ ધર્મ કરેલો છે ને એ પરમાત્માના ચોપડે જમે થઈ જશે હે જેટલું ભજન કરેલો છે એ પરમાત્માના ચોપડે જમે થઈ જશે એની એ જ સેકન્ડ હે એટલે સંતોને અહીંયા લખવું પડે સાહેબ હે કહે વૈરાગી કે ભાવે ભજન કરી લેજો ભજન કરી લેશો એટલે તમારો બેડો પાર ધન દોલત માલ ખજાના પુત્ર પરિવાર ગાડીઓ વાડીઓ કશું જોડે આવે નહીં આ ધર્મ કરેલો એ હંગાત આવે સાહેબ આ બંને ટેકો ધર્મ નો છે એટલા માટે સંતોને અહીંયા રાડ્યો પાડી પાડીને કેવું પડે અને જેના શબ્દો કેવા છે આપણે બીજું ભજનની શરૂઆત કરીએ तो
બીજા 51 રૂપિયાની ચાટ છે એમને મારો અલગ જાણી વાત છે बनाया पिंजरा पाया बनाया पिंजरा जनन दादरी बोले बोलाओ तारे सब गज बोले बोले बोलाओ तारे सब गज बोले जनन दादरी के बोले बोलाओ सब घट बोले तमारा ने मारा सर्वे ना घट में बोले साहेब देशो देश की बात से गामे गामनी शेरीए शेरीएनी गलीए गलीएनी घरे घरने एक दिन नहीं अरे के बोले बोलाओ सब घट बोले तमारा ने मारा सर्वे में परमात्मा से बात नक्की से है संत एम कहते कि आज स्वर निकले है ये ज भगवान अहिया के हूँ बोलो तमारा के हंबराय पर देखाय नहीं ये ईश्वर स्वर ये ईश्वर એટલે गंगा सती पानभाई ने ये बात करे थे कि वीजળી ના ચમકારે મોતીલા પરવો પાનભાઈ અચાનક અંધારા થાશે જ્યોતિને જોતામાં દિવસો વહી જશે 21,600 ને માથે કાળ ખાશે આગમાં ચમકે એની વાત નહીં કરી આગમે ચમકે એ વીજળીની વાત નથી કરી
આજની તારીખે અહીંયા જે ભજન કાર્યક્રમ રાખ્યો છે ને સાહેબ, ભજન રાખ્યું પરમાત્માના નામથી, હે 12 વિદ્યાના ધણીના નામથી, એ વીજળીનો ચમકારો છે અને શબ્દ રૂપી મોતીડા જેસલ જાડેજા ને એની ભાભીએ જ્યારે જમવા બેઠા ને ત્યારે જેસલ જાડેજો કે ભાભી તમે એક તો શાકમાં મીઠું ઓછું નાખો છો, અમુક વાર તીખું બનાવી દો છો, મેં તેલ નહીં નાખતા અમુક વાર, એવું બધું ખોડી પડી કાયા ભાભી બિચારો બોલે નહીં કે સમય આવે એટલે જેસલને હું વાત કરું. અને સાહેબ સમય જેસલનો પાક્યો. જેસલ જ્યારે સ્નાન કરીને ભાભીને વાત કરે છે કે ભાભી આજે તમે મારું એવું માથું વરવી દો હે કે આ શીશ તણો એક બાલ પણ તૂટે નહીં એવી રીતે મને તમે માથું વરવી દો હે. કાંઈ વાંધો નહીં જેસલ જાડેજા, હું તો તમારી ભાભી થાવ છું ને કે મારાથી તો એક બે બાલ તમારા તૂટી પણ જાય, પણ જેસલ જાડેજા તમે કચ્છના કારડો નાગ છો ને અને તમારા નામથી ભલભલા ધ્રુજી જાય છે. કદાચ ઘોડિયામાં બાળક રોતું હોય અને એ બાળકને એમ કે સુઈ જા જેસલ આવ્યો, આવી તમારી છાપ છે હે. આટલી બધી તમારી બીક લાગે છે, બાળક પણ ખોનું રહી જાય છે તમારું નામ સાંભળીને. જેસલ જાડેજા, હું તો તમારી ભાભી છું, મારાથી તો કદાચ એક બે તમારા શીશ તનો બાલ તૂટી પણ જાય, પણ તમારા નામ ઉપર ટોરી રાણી, ટોરી ઘોડી ને ટોરી તલવાલા 3 વસ્તુ છે. જાઓ કે ક્યાં? તો કે સાસરિયાના ઘરે. જેસલ જાડેજો સાહેબ છે ને ત્યાંથી નીકળી ગયો. શબ્દ જેસલ જાડેજાને લાગી ગયો કે ભાભી આજે તમે મને મેણો મારો છો ને અને તમારા મેણા માથે હું પેણું ના ફોડું ને તો મારું નામ જેસલ જાડેજો નહીં કે હે. અને અંજારનો પાણી મારે હરામ બરાબર છે. ટોરી રાણી, ટોરી ઘોડી ને ટોરી તલવાર 3 વસ્તુ લઈને આવું ને ત્યારે જ આ અંજારનું પાણી કે હું પીવું. જેસલ જાડેજો નીકળી ગયા સાહેબ. નીકળી તો ગયા પણ ત્યાં તો અલગ ધણી રામદેવ ભગવાનનો પાઠ, રોમાપીનો પાઠ હે, અવારનવાર સંતો પધારેલા. જેસલ જાડેજા ચોરી કરવા ગયેલો, ગુરુ કરવા નહીં, ચોરી કરવા માટે ગયેલો. ભાભીએ મેણો માર્યો એટલા માટે. અહીંયા તો ભજન ચાલે છે હે, રોમાપીનો પાઠ છે, મારે ચોરી કેમ કરવી? ટોરી રાણી, ટોરી ઘોડી ને ટોરી તલવાલા 3 વસ્તુ મારે લેવાની વાત નક્કી તો છે જ, પણ કે આ કઈક જંપી જાય, આવાજ બંધ કરે ને તો મારો મેળ આવે. જેસલ જાડેજો ઘોડાની ગોરસાડ જ્યાં ઘોડીઓ બાંધેલી હતી ને એ જગ્યાએ જઈને સૂઈ ગયો, હંતાઈ ગયો. ઘાસના રાડા ઉપર નાખે અને રાડાની નીચે જેસલ જાડેજો લોબો થઈને હોઈ ગયો. ત્યારે રાતના 12નો સુમાર થયો ને, ઘોડીએ મેઘ કાઢી નાખી. જય ભજન મંડળની અંદર ગુરુ મહારાજ કે આપણી ઘોડીએ મેઘ કાઢી છે, જાઓ કે જઈને એને કમ્પ્લીટ પહોંચી દો. અમારા મંગળભાઈ જેવા છે ઉતાવળા, કઠોળું લઈને ઉપડ્યા. જેસલ જાડેજો હોઈ રહેલા અને અઠેરીની પારોપાર મારી દીધી. જેસલ જાડેજો તબાહ નહીં બોલ્યો છે અને આપણને કદાચ કોટો વાગ્યો હોય. જેસલ જાડેજો અહીં લોહીના રમખાણ ઉડ્યા છે, પણ જેસલ જાડેજાને મેઘ વાગી છે પણ ચબોસ નથી બોલ્યા. કેમ કે ટોરી રાણી, ટોરી ઘોડી ને ટોરી તલવાર એ લેવા ગયા હતા અને ભાભીનું મેણું પૂરણ કરવાનું હતું. 12 વાગ્યા ભગવાનની આરતી પ્રસાદી વેચાવાની શરૂઆત કરી. ત્યારે જેસલ જાડેજા નામની એક કુંવારી વધે. જેસલને એક કુંવારી પ્રસાદ વધે.
ગુરુ મહારાજે કહ્યું કે ભાઈ અહીંયા કોઈ છોપાઈને જો બેહી રહ્યા હોય તો પ્રસાદી માગીને લઈ લેજો, તમારે એકની પ્રસાદી વધે છે. ત્યારે જેસલ જાડેજો બોલ્યો કે લાય કેવા દે કે આ બાજુ હું છું કે કોણ? તો કે હું જેસલ જાડેજો. હે જેસલ જાડેજો એવું કહ્યું ને કે જાડેજા કે આ જેસલ જાડેજો બારવટીયો છે? તો કે હા એ જ છે. તો કે અહીંયા એની પ્રસાદી લો કે મારાથી ઊભું થવાય એમ છે નહીં. મારા જમણી હથેળીની અંદર મેઘ મારેલી છે. હે ગયા મેઘ કાઢી લોહીના રમખાણ ઉડ્યા છે. જેસલ જાડેજાને કે તમારે આવું શા માટે કરવું પડ્યું? ફરી વાત કરું છું. તો કે તમે એમ કરો પહેલા પ્રસાદી લઈ લો. એટલે ભગવાન રામાપીરની પ્રસાદી જેસલ જાડેજાને લેવરાવે છે. પણ કે આ મારી હથેળી તો પાણી છે. તો કે નીચે સપોર્ટ આપો ડાબા હાથમાં. તે દાડાનો ડાબો હાથ અહીંયા આગળ નીચે રાખવામાં આવે. આ પવિત્ર હાથ છે, નીચે રાખવામાં આવે. અને હથેળી હતી એવી થઈ ગઈ. જેસલ જાડેજા નક્કી થયું કે અહીંયા આગળ કંઈક છે, પણ કે હું તો ચોરી કરવા આવેલો છું. હે જેસલ જાડેજા અહીંયા આ તો સંતનો મેળાવડો છે. અહીંયા તમે મોડે જે માગો ને તમને મળી જાય. એમ કે મળી જશે? તો કે હા મળી જાય, ચોરી કરવાની જરૂર નથી. કે તો કે માગું? તો કે માગી લો. કે ટોરી રાણી, ટોરી ઘોડી ને ટોરી તલવાલા 3 વસ્તુ હું લેવા આવ્યો છું. સાસટીઓ કે કાંઈ વાંધો નહીં. તોરલ સતીને કે સતી જાઓ કે જેસલ જાડેજાની શંકા છે. ટોરી રાણી સુપ્રત કરે ટોરી ઘોડી અને ટોરી તલવાર. અને ત્યાંથી જેસલ જાડેજો તોરલ સતીને લઈને નીકળે છે. સાસટીયાના ઘરેથી જોડિયા બંદરથી અંજાર તરફ નીકળવો છે. અને જેસલને અભિમાન થયું કે તોરલ સતી આ તમે હવે તમારો રામસાગર જે એકતારો છે ને હવે મૂકી દો. કે જેસલ જાડેજા હે આ રામસાગર આ એકતારો જે છે ને એ હરિ સમરણવાનું મારું એક સાધન છે. એને કોઈ દિવસ હું તરછોડું નહીં. જેસલ જાડેજા કે તોરલ સતી આ મારી તલવાર જે છે ને, મારી તલવાર કરે ને એ તમારો રામસાગર ના કરી શકે. હે મારી તલવાર કરે એ તમારું ભજન ના કરી શકે. આવો વાદ કરવા માંડ્યો. કે જેસલ હશે કે પણ સમય આવશે ને, સમય આવે ત્યારે હું તમને કહી કે મારું ભજન કામ કરે છે કે તમારી તલવાર કામ કરે છે. કે ભલે કે અને દરિયો પાર કરવાના થયો ને સાહેબ, ત્યારે નાવડો મધ દરિયે પહોંચ્યો. ત્યારે ડગમગ ડોલવા લાગ્યો. હમેથી ઘોડાપુર આવ્યો. હા ઘોડાપુર આવ્યો કરતો. અને જેસલ જાડેજો થર 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 ધ્રુજવા માંડ્યો. સાહેબ જેસલ જાડેજો કોઈ દિવસ ધ્રુજેલો નહીં. એ તોરલ સતીને લઈને નીકળ્યા ને તારે એ દરિયાની અંદર મધ દરિયા નાવડી પહોંચી. કે તોરલ સતી સામે જુઓ જોઈએ, દરિયો તોફાને થયો છે, વાવાઝોડું ફૂંકાણો છે અને ઘોડાપુર આવે છે. તમને ડર નથી લાગતો? કે ના. કે જેની વારે સાહેબ હોય ને એને ડર અને ભોગ કાંઈ હોય નહીં. જેસલ જાડેજા તમે કહેતા હતા ને કે મારી તલવાર કરે એ કોઈ ના કરી શકે, કે મારી તલવાર કરે એ તમારું ભજન ના કરી શકે. કે જેસલ જાડેજા હવે તમારી તલવાર લઈ લો હાથમાં અને એક બાજુ દરિયાને કાપવાની શરૂઆત કરી દો. કે દરિયો પાછો વારી ગયો તલવાર વચ્ચે વરી જાય તો. કે તોરલ સતી આ તલવારથી દરિયો થોડો પાછો વરી. હે જેસલ જાડેજા તમે કહેતા હતા કે મારી તલવાર કરે એ તમારું ભજન ના કરી શકે. કે હવે શું કરશો? તોરલ સતી તમે ઉગારો આવે. હે તો કે હવે તલવાર મૂકી દો. પણ બરાબર વિચારી લેજો. અહીંયા તલવાર મૂકો છો ને એક સમય એવો આવશે ને તલવાર ઉપાડવાનો પણ તમને મન થશે. જેસલ જાડેજા બરાબર વિચાર કરી લેજો. ત્યાર પછી વચને બંધાજો. આ તો ભક્તિનો માર્ગ છે.
એક બાજુ ફૂલ કરી પાખડીની બીજી બાજુ તલવાર કરી ધાર જેવી ભક્તિ છે જે ચલો જાડેજા બરાબર વિચારી લેજો કે તોરલ સતી આવે ગમે જે થાય ને તલવાર આવે હું ના ઉપાડું હું પ્રતિજ્ઞા કરું છું તો કે લ્યો રામસાગર તેદાર રામસાગર હાથમાં આલ્યો અને જે ચલો જાડેજા બોલ્યા કે જેટલા માથાના બાલ સતી રાણી જેટલા માથાના બાલ એટલા કરમ ને કર્યા કે હે ત્યારે દરિયો પાછો વળી ગયો અને કૃષ્ણ અર્પણ બધું કરી દીધું હાથે હાથે ગોખી દીધું કે જે જે કર્મ કર્યું હતું ને જેસલ જાડેજાએ કૃષ્ણને સુપ્રત કરી દીધું ત્યારે જેસલ જાડેજા એક પલમાં પીર બન્યો અને ત્યાંથી અંજાર આવે છે અને ભક્તિનો માર્ગ પકડ્યો છે સાહેબ એને જેને જેને જીવનની માલિકા સાહેબ કષ્ટ વેઠ્યું છે ભક્તિ કરી છે એનું નામ ઇતિહાસ છે આજની તારીખે આપણે ગઈએ છે સાહેબ અને આપણું નામ જે છે ને એ કંઈક અલગ છે એ નામ આપણું મારું નામ ચંદુ ભગત છે પણ આ તો દેહનું નામ છે બીજું નામ છે એ નામ માટે સદગુરુની જરૂર પડે સાહેબ અને એ નામ ગોઠવા માટે સદગુરુની જરૂર પડે સદગુરુ શરણે જઈને તાર બીજું નામ આપણને બતાવે કે અહીંયા આગળ આ ચંદુ ભગત છે એટલે અહીંયા સંતોને તેમાં લખવું પડ્યું એ માટે એ હાંસલો